अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। गुरु पूर्णिमाનો ઉત્સવ આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા પૂર્વજોએ, આપણા ધર્મગુરુએ આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કેમ મૂક્યો હશે? હજારો વર્ષોથી ચાલે છે, બરાબર છે? આજકાલનો બનાવેલો રાઈટ કેરો તો આ ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ, આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણા ધર્મગુરુઓએ, આપણા પૂર્વજોએ કેમ મૂક્યો હશે? કઈ કારણ હશે કે નહીં? હે, શું કારણ હશે? ખબર નથી. વ્યાસ મુનિનું છે ને, ગુરુ વ્યાસ મુનિનું વ્યાસ ના ના, દરેક ધર્મની અંદર ઉજવાય છે ને. પણ એ વ્યાસ પૂજા શું કહેવાય ને? શું કહેવાય? વ્યાસ પૂજા. એ તો ઠીક છે, નામ ગમે તે આપવું એની સાથે નિસ્બત નથી, પણ દરેક ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર માનો કે 500 પ્રકારના અલગ અલગ ધર્મો હોય તો બધા ધર્મોની અંદર ગુરુ પૂજન ઉજવવામાં આવે છે. નામ ગમે તે આપો એની સાથે નિસ્બત નથી, બટ દે સેલિબ્રેટ ધ ગુરુ પૂર્ણિમા ઓન અ સેમ ડે. યસ ઓર નો? તો આપણે એ જાણવું છે આજે ગુરુ પૂર્ણિમાને દિવસે કે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું હશે અને આપણા જીવનમાં એ ગુરુ પૂર્ણિમાનું મહત્વ કઈ રીતે ઉપયોગી અને ઉપકારી થાય, બરાબર છે? તો ગુરુ પૂનમનો સાદો અર્થ થાય, સિમ્પલ અર્થ કે આમ તો ગુરુ પૂનમ એટલે લોકો એવું માને છે કે ગુરુનું પૂજન કરવું. શું માને છે? ગુરુ પૂજન નથી, ગુરુ પૂનમ છે. શું છે? ગુરુ. હવે આ ગુરુ પૂનમ એટલે શું? ગુરુ પૂનમ એટલે ગુરુનું પૂજન કરવું તે નહીં, પણ ગુરુ પૂનમનો મતલબ થાય કે ગુરુ જે ક્યાં તો પૂનમ દશાને પામેલા છે, અથવા તો જે પૂનમ દશાને પામેલા, પૂનમ દશાને પામવાના પ્રયાસમાં છે, અથવા તો પૂનમ દશાને પામવાના માર્ગમાં છે, એવા ગુરુનું આ ગુરુ પૂનમના દિવસે હું મારા ભાવથી પૂજન કરું છું. શું કરું છું? સમજાય છે કે નહીં? જેની પાસેથી આપણે જ્ઞાન લઈએ તો એનું આપણે આ પૂજન કરીએ છીએ. શું કરીએ છીએ? એટલે ગુરુ તો ઘણા બધા પ્રકારના આપણા જીવનમાં આવી ગયા. જ્યારે આપણે જન્મ્યા હતા અને નાના હતા ત્યારે માતા પિતા એ આપણા પહેલા ગુરુ કહેવાય. શું કહેવાય? સૌથી પહેલા ગુરુ કોણ? કે જેને આપણને સંસ્કાર આપ્યો. સૌથી પહેલા ગુરુ એ માતા કહેવાય કે માતાએ ગર્ભમાં સંસ્કાર આપ્યા. પછી જન્મ થયા પછી માતા પિતા 2 સંસ્કાર આપે છે, એ બાળપણના સંસ્કાર. પહેલા સંસ્કાર આવે ગર્ભજ સંસ્કાર, પછી બીજા આવે માતા પિતાએ જન્મ્યા પછી આપેલા બાહ્ય સંસ્કાર. બાળપણની અવસ્થામાં ખાતા પીસતા, ઉડતા બેસતા, રમતા ભણતા બધું આપણને શીખવાડ્યું. શું કીધું? એ ગુરુ આપણા. ત્યાર પછી આવે આપણા સ્કૂલોના ગુરુ કે જે આપણને પ્રાથમિક અથવા પ્રાઇમરી જ્ઞાન આપે છે. શું આપે છે? ત્યાર પછી સ્કૂલ, પછી કોલેજના ગુરુ આવે,
પ્રોફેસરો બધા આવે, એ બધા હાયર લેવલનું આપણને જ્ઞાન આપે છે, તે પણ આપણા ગુરુ છે. ગુરુ એટલે જ્ઞાન આપનારા. શું કહેવાય? હવે આ જે ગુરુ જે જ્ઞાન આપે છે એ જેમ જેમ મોટા થઈએ પછી ધાર્મિક ગુરુ આવે કે જે આપણને ધર્મનું જ્ઞાન આપે. શેનું જ્ઞાન આપે? એટલે કે જે તે ધર્મમાં આગળ થઈ ગયેલા મહાન પુરુષ કે જેને આપણે ભગવાન તરીકે માનીએ છીએ, એ શું કહી ગયા એનું માર્ગદર્શન આપણને આજે આપણા ધર્મ ગુરુ આપે છે. અને એ ગુરુનું કામ, જેમ મા બાપનું કામ સંસ્કાર આપવાનું છે, સ્કૂલના ગુરુનું કામ શિક્ષણ આપવાનું છે, પ્રોફેસરોનું કામ હાયર લેવલનું જ્ઞાન આપવાનું છે, એમ ધર્મગુરુઓનું કામ શું છે કે ધર્મની સાચી સમજણ આપવી, કેમ કરીને પુણ્ય ઉપાર્જન થાય તેવું જ્ઞાન આપવું, અને પાપોથી કેમ બચાય તેનું માર્ગદર્શન આપવું. આ ધર્મગુરુઓનું કામ છે. એના પછી આવે આધ્યાત્મિક ગુરુ. એ આધ્યાત્મિક ગુરુ એવા હોય કે જે ધર્મનું જ્ઞાન ના આપે, એ સાંસારિક કે સામાજિક જ્ઞાન ના આપે, પણ તમે આ સંસારમાંથી જન્મ મરણના ચક્કરમાંથી કઈ રીતે છૂટી શકો છો, પાપ અને પુણ્ય બંનેના બંધનમાંથી કેમ છૂટી શકો છો, તમામ પ્રકારની અજ્ઞાનતાઓથી કઈ રીતે મુક્ત થઈ શકો છો, એનું જ્ઞાન એ આધ્યાત્મિક જ્ઞાની પુરુષો આપે. કોણ આપે? અને આવા આધ્યાત્મિક જ્ઞાની પુરુષોની અંદર પણ બે પ્રકાર હોય. એક આધ્યાત્મિક જ્ઞાની એવા હોય કે આગળ થઈ ગયેલા આધ્યાત્મિક જ્ઞાનીની વાતો સારી રીતે પ્રેઝન્ટ કરે ને એમને કહેલી વાતોને સારી રીતે તમને આચરણ કરવાનું શીખવાડે. એ પણ આધ્યાત્મિક ગુરુ ખરા, પણ કેવા ગુરુ કે જે આગળ ગુરુ થઈ ગયા એનું જ તમને માર્ગદર્શન આપે છે, અને એમને કહેલા આચારો તમને એ પોતે પાળે છે અને તમને પડાવડાવે છે. એટલે એ પણ એક આધ્યાત્મિક ગુરુ છે. પણ એ આધ્યાત્મિક ગુરુને પોતાનો કોઈ અનુભવ નથી, પણ આગળ ગુરુના માર્ગદર્શનના આધારે પોતે જીવે છે અને તમને પણ એ ગાઈડ કરે છે. અને છેલ્લા જ્ઞાની પુરુષ આવે, આધ્યાત્મિક જ્ઞાની પુરુષ, કે જે પોતે પોતાના જીવનની અંદર કેટલાય અવતારોથી જે કંઈ અનુભવનું ભાથું બાંધેલું છે, અને આ અવતારમાં પણ એ જ અનુભવો અનેક ગુરુઓના નિમિત્તે ખુલ્લો થયો. શું થયો? ખુલ્લો થયો. સમજાય છે? આજે દુનિયાનો કોઈ પણ મહાન પુરુષ, રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, શ્રીમદ રાજચંદ્ર હોય, દાદા ભગવાન હોય, કેવા અનેક મહાન પુરુષો ભારત વર્ષની અંદર થઈ ગયા. એ તમામ મહાન પુરુષોને મહાન પુરુષ એટલા માટે કહેવામાં આવે છે કે એમને અનાદિકાળથી કેટલા અવતારોથી સાધના કરતા 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 આ ભાવમાં આવ્યા, ને આ ભાવમાં કોઈક એવા સારા ગુરુ મળી ગયા. એ સાધના કરેલું બધું જ્ઞાન એમને ખુલ્લું થયું. શું થયું? અને જગતના લોકોને પછી એ શેર કરે છે. શું કરે છે? શેર કરે છે. આવી રીતે આ જ્ઞાની પુરુષનો આખો રોલ છે. એટલે જગતની અંદર જે અનુભવી જ્ઞાની પુરુષો છે, જે અનુભવી જ્ઞાની પુરુષો છે, એ અનુભવી જ્ઞાની પુરુષો પોતે પોતાના જીવનની અંદર જે કંઈ પણ અનુભવ કરેલો છે, અથવા જે અનુભવ લઈને આવ્યા છે, અથવા તો જે અનુભવ પોતાના દર્શનમાં ખુલ્લો થયો છે, એ જગતને જેમ છે તેમ આપે છે. શું કરે છે? જેમ છે તેમ આપે છે. એટલે આવી રીતે અનેક પ્રકારના ગુરુઓ, અનેક કેટેગરીના ગુરુઓ આ સમાજની અંદર આ સમાજને માર્ગદર્શન આપવા, ગાઈડ કરવા માટે, અને સામાજિક જીવનથી માંડી, શૈક્ષણિક જીવનથી માંડી, સંસ્કારના જીવનથી માંડી, ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપનારા અનેક પ્રકારના ધર્મગુરુઓ આ જગતની અંદર સમયે સમયે ઉપલબ્ધ હોય છે.
અને જે તે સમયે જે તે લેવલના શિષ્યોને એ ગાઈડ કરે છે. શું કરે છે? ગાઈડ કરે છે. હવે આ ગાઈડ કરવાની અંદર જે ગુરુ આપણને જન્મ મરણના ચક્કરથી છોડાવે એ છેલ્લામાં છેલ્લા ગુરુ છે. કેવા છે? અને જે ગુરુ આપણને ધર્મનું આચરણ કરાવે એ શુભાશુભ ગુરુ છે. કેવા છે? પાપોથી બચો અને પુણ્ય ઉપાર્જન કરો. શું કીધું? પણ મુક્તિની વાત હોય નહીં. કઈ વાત ના હોય? મુક્તિની વાત. પણ જીવન જીવવાની એવી સમજણ આપે કે જેથી તમે પાપોથી બચો અને પુણ્યના માર્ગે આગળ જાઓ, કોઈ પણ ધાર્મિક અથવા શુભ ક્રિયા કરીને. આવી રીતે અલગ અલગ કેટેગરીના અલગ અલગ ધર્મગુરુઓ અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન સમાજની અંદર લોકોને આપતા હોય છે. મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ, મહાત્માઓને આપતા હોય છે. અને આ ગુરુનું કામ છે. હવે આ ગુરુની અંદર જે ગુરુ આપણને આ જગતમાંથી જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે એ આપણા માટે છેલ્લામાં છેલ્લા ગુરુ છે. પણ જ્યાં સુધી એ લેવલે ના પહોંચ્યા હોય, એ સમજણને સમજવાની ક્ષમતા ના હોય, ત્યાં સુધી નીચલા બધા જ લેવલના ગુરુઓ આપણા માટે આગળ લઈ જવા માટે સહાયક છે. શું છે? હા, જેમ પહેલા ધોરણના ટીચર એ બીજા ધોરણમાં લઈ જવા માટે સહાયક છે. સ્કૂલના ટીચરો કોલેજમાં લઈ જવા માટે સહાયક થાય. કોલેજના પ્રોફેસરો એ માસ્ટર ડિગ્રીમાં લઈ જવામાં સહાયક થાય. માસ્ટર ડિગ્રીના પ્રોફેસરો એ PhDમાં જવા સહાય થાય. એમ દરેક ગુરુઓ તમને આગળ લઈ જવામાં સહાયક થાય છે. શું થાય છે? એટલે આવી રીતે આપણી પ્રગતિ કઈ રીતે થાય એ જ જાણવું, એ જ સમજવું. અને એવા જ આપણને ગુરુ પણ મળવા જોઈએ કે જે આપણને આગળ લઈ જાય. અને આગળ લઈ જવામાં એમને, તમે આગળ જાઓ એમાં એમને આનંદ હોય. શું હોય? એટલે આ ગુરુની વાત કરું છું. અને આધ્યાત્મિક ગુરુઓ એ કોઈ દિવસ જે હાયર લેવાના અનુભવી ગુરુ હોય એ વાસ્તવમાં કોઈના ગુરુ હોતા નથી. અને એ પોતે શિષ્ય પણ બનાવતા નથી. આધ્યાત્મિક ગુરુઓ અને જે પોતે પોતાના જીવનની અંદર પોતાના જ સ્વ સ્વરૂપની અનુભૂતિમાં જ જે પોતે વ્યસ્ત છે અને આ જગતને કુદરતી રચના તરીકે જેમ છે તેમ જુએ છે, એને ગુરુ શિષ્યનો પ્રશ્ન નથી હોતો. શું નથી હોતો? કારણ કે જે આ જગતને જેમ છે તેમ જાણે છે એ પોતે ગુરુ નથી, એ પોતે સાયન્ટિસ્ટ છે. શું છે? અને પાછા કેવા સાયન્ટિસ્ટ? ભૌતિક નહીં પણ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ. કેવા? આધ્યાત્મ વિજ્ઞાની. એ આધ્યાત્મ વિજ્ઞાની કોઈના ગુરુ હોય નહીં અને કોઈને શિષ્ય બનાવે નહીં. એનું કારણ છે ગુરુ શિષ્ય કેમ ના બનાવે? કારણ કે એ મુક્ત રહેવા માંગતા હોય. શું રહેવા માંગતા હોય? અને મુક્ત ત્યારે રહી શકે કે બીજાને મુક્ત. હું કોઈને બાંધું તો હું મુક્ત રહી શકું? સમજાય છે? હું કોઈને બાંધું તો હું મુક્ત રહી શકું? બોલતા નથી. આપણે કોઈને બાંધીએ તો આપણે મુક્ત રહી શકીએ? આપણે જવાબદાર રહીએ કે ના રહીએ? તો અનુભવી જ્ઞાની એને કહેવાય કે જે મુક્ત હોય અને બીજાને મુક્ત રાખે. એ ગુરુ હોય નહીં, એને કોઈને શિષ્ય બનાવે. એટલે આવો મોટો દિવસ, ગુરુ પૂર્ણિમાનો દિવસ, એમાં આપણે આપણા જીવનની અંદર આ દિવસ એવો બનવો જોઈએ, આપણી આંખો ઉગાડનારો બનવો જોઈએ. કેવો બનવો જોઈએ? આંખો બંધ કરે એવા કામના શું કરે? આપણી આંખો ઉગાડે.
આંખો ઉગાડવી એટલે સાચા જ્ઞાનનું ભાન કરાવે. શેનું ભાન કરાવે? એ નીર અને ક્ષીર બે જુદા કરે. દૂધ અને પાણી કેવા કરે? જુદા કરે. ભલે ભેગા લાગે પણ જુદા કરે. જુદા કરવાની દ્રષ્ટિ આપે. શું આપે? એટલે એવા મુક્ત જ્ઞાની જોઈએ. કેવા જોઈએ? પોતે મુક્ત હોય તો જ બીજાને મુક્ત. પોતે બંધાયેલા હોય તો બીજાને મુક્ત કઈ રીતે રાખે? રાખે સાહેબ? એટલે એવા મુક્ત જ્ઞાની પુરુષ જોઈએ. એ પોતે બંધાયેલા ના હોવા જોઈએ. શું છે?